સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. ગુરુ હરિ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અમૃત મહોત્સવની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા યોગી પર્વનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જૂન મહિનાની 6ઠી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1269મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 920મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના આધ્યાત્મિક વારસદાર એવા ગુણાતીત સત્પુરુષની આપણને અલૌકિક ભેટ આપી. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે આવા ગુણાતીત સંત પૃથ્વી ઉપર આપણને પ્રાપ્ત થયા. જેમ કૃષ્ણ ભગવાનના વખતની અંદર કૃષ્ણ ભગવાન પોતે યદુકુળની અંદર પ્રગટેલા હતા, પણ ભગવાન વેદવ્યાસ પોતે લખે છે કે દુર્ભગો બત લોકોયમ યાદવો નિતરામ અપી. જેને ભગવાનની અને સંતની ઓળખાણ નથી થઈ એ તો દુર્ભાગ્યશાળી છે જ. પણ જે કુળની અંદર ભગવાન પ્રગટ થયા એવા યાદવો તો નિતરામ એટલે કાયમના જેને કહેવાય ને કે અભાગિયા ગણાય. એટલે આપણા ઉપર મહારાજની અપરંપાર કરુણા કહેવાય. જેને જેને સત્પુરુષની ઓળખાણ થઈ છે, સત્પુરુષની સાથે આત્મબુદ્ધિ થઈ છે, સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ થઈ છે, એ ભલે ગમે તે લોકની અંદર રહેતા હોય અથવા તો ગમે તે સ્થાનની અંદર રહેતા હોય, પણ એના જેવા બીજા કોઈ ભાગ્યશાળી નથી. આપણને મન તો એવું છે ને કે ગુણાતીત સત્પુરુષને વિશે સાક્ષાત મહારાજ અખંડ બિરાજમાન છે. એટલે સત્પુરુષ પોતે ભગવાનને ધારીને રહ્યા છે અને એટલે જ આપણે એકની વિશે બેનો અવલૌકિક લાભ. એટલે પોતે તો ગુણાતીત છે જ, પણ એમાં એમને અખંડ ધારણ કર્યા છે. એટલે અક્ષર અને પુરુષોત્તમ બંનેની આપણને પ્રાપ્તિ થઈ છે. મહંત સ્વામી મહારાજ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ આ વાતનો ઉલ્લેખ કરે છે કે અહો આપણને અહીંયા જ અક્ષર સહિત પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. એટલે યોગીજી મહારાજના ગુણો તો એટલા અપરંપાર છે કે જેને લખતા અને આપણે બધા વાંચતા પણ થાકી જઈએ એટલા બધા ગુણો છે. ગુણોથી ભરપૂર સદગુણી એવા ગુણાતીત ગુરુ યોગીજી મહારાજ પોતે કેવા પ્રભાવશાળી પુરુષ હતા કે ગમે તે વ્યક્તિ હોય તો એ વ્યક્તિના જીવનની અંદર એને યોગીજી મહારાજના આશીર્વાદ લેવાની ઈચ્છા થયા વગર રહે જ નહીં. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરીને કહે છે કે આપણા સત્સંગી બંધુ ધીરુભા રાણા
એ પોતે અલ્હાબાદની આજુબાજુ ક્યાંક હશે. એટલે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ પોતે સ્પેશિયલ ટ્રેન લઈને નીકળેલા અને તે વખતે ત્યાં આગળ એમને ખબર પડી કે યોગીજી મહારાજ પધારે છે. તો આપણે યોગી બાપાના તો આશીર્વાદ અને દર્શન કરીએ, પણ અમારા જે મુખ્ય સાહેબ છે ને એને પણ દર્શન કરાવીએ. અને એ વખતના સમયની અંદર એમને એવો મહિમા કીધો કે આ બહુ પરમ એકાંતિક સંત છે, શુદ્ધ હૃદયના સંત છે. આવી પ્રકારની મહિમાની વાત એમને કરી હતી. એટલે એ સાહેબને લઈને પોતે ત્યાં આગળ જયારે સ્વામીશ્રી પાસે પધારે છે ત્યારે યોગીજી મહારાજને ઓળખાણ કરાવી અને બાપાએ તો સીધું જ એમનું મસ્તક નીચું નમાવીને જોરથી 2-3 ધબ્બા આપી દીધા. અને ધબ્બા આપ્યા ને ત્યારે તો ધીરુભા રાણાને મનમાં આંચકો લાગ્યો કે આ તો એક પહેલી વખત આવે છે અને અમારા મેજર કહેવાય. અને એને ખરેખર અંતરની અંદર લાગી આવ્યું છે કે આ ધીરુભાઈ મને શા માટે અહીંયા લઈ આવ્યા, એવું એમના મનની અંદર થતું હશે. ને ત્યારે તે વખતના સમયની અંદર થોડા કડક શબ્દોની અંદર એમના મેજર સાહેબે કહ્યું કે ધીરુભાઈ, તમે કહેતા હતા ને આ સાધુ છે, આ સાધુ નથી, આ સાક્ષાત આમાં ભગવાન બિરાજે છે. પહેલો વહેલો પ્રસંગ અને યોગીજી મહારાજનો કોમળ અને પવિત્ર કરકમળથી એમને જયારે ધબ્બો ખાધો ને ત્યારે અંતરની અંદર જબરજસ્ત જણજણાટી થઈ હશે. આવી શાંતિનો એક જરો મારા જરાની અંદર હું કહેવાય છે કે આ પ્રમાણે ડૂબકી મારી રહ્યો હોય એવો અનુભવ થયો. ત્યારે આપણે જાણીએ કે યોગીજી મહારાજ પોતે કેવા નિર્દોષ પુરુષ છે. આપણે જાણીએ છીએ ને કે સ્વામી વ્યક્તિના અંતરની બહાર છાપ તો લોકો બધાએ પોતાની વાકપટુતાથી લોકોના બહારના ભાગમાં એ પ્રમાણે છાપ પાડી દે. ગાનારો સારું ગાય એટલે પણ અહોભાવ પ્રગટે, તો બોલનારો સારું વાકછટાથી બોલનારો બોલે તો વળી અહોભાવ પ્રગટે. પણ અંતરની અંદર જે ભાવ જાગવો, એટલે પવિત્ર હૃદયના સંતને જ્યારે મળે ને ત્યારે એ વ્યક્તિ પોતે હૃદયથી જ ઓળખી શકે છે અને હૃદય એનું ખનગનવા લાગે છે. શું યોગીજી મહારાજના જીવનની અંદર એ સાધુતાની ફોરમ કેવી હશે કે અજાણી વ્યક્તિ પહેલી વખત આવે અને તે વખતના સમયની અંદર એને પોતાનો આવો અનુભવ થાય. એટલે આપણે યાદ રાખવાનું કે યોગીજી મહારાજ પોતે એવા આપણને ગુણાતીત સત્પુરુષની પ્રાપ્તિ થઈ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ લોકની અંદર પણ જેમ કહેવાય છે કે યોગી બાપા પોતે જે કંઈ બોલે ચાલે એ જે કંઈ ક્રિયા કરે ને એ તમામ ક્રિયાની અંદર એ હંમેશને માટે ભગવાનને યાદ કરીને કરતા હોય છે. એટલે જે બોલે તે થાય. એમાં તો કેટલી બધી મર્મ ભરેલી વાતો છે. યોગીજી મહારાજના અદ્ભુત વાક્યો જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને અનુભવ થાય. જેમ પૂજ્ય ડોક્ટર સ્વામી અને વિવેક સાગર સ્વામી આ બધા યુવકની અંદર સ્વામીશ્રીની સાથે ફરતા હશે ને ત્યારે તે વખતના સમયમાં બાપા પોતે એવું બોલવા લાગ્યા કે અમારે તમને બધાને બ્રહ્મરૂપ કરવા છે, જગતની ગંધ કાઢી નાખવી છે અને તમને દુનિયાની અંદર તમામ દેશોની અંદર સત્સંગ કરાવવા માટે મોકલવા છે. પછી અમેરિકા હોય, રશિયા હોય, જર્મન હોય, જાપાન હોય કે આફ્રિકા હોય, આવા બધા દેશોના બાપા નામ બોલતા.
અને ત્યારે બધા યુવકો મનમાં વિચાર કરે કે બાપા આપણને કહે છે, પણ અત્યારે તો આ ગામડામાં ગાડાની અંદર બેસીને ફરે છે, હવે પ્લેનમાં બેસવાનું તો ક્યાંથી મેળ આવે? પણ અંદર અંદર ગમત કરતા કે ભાઈ આપણા માટે આ બધા જે અક્ષર ઉપરથી શરૂ થતા હોય એવા દેશોને તે ગામની સાથે જોડી દે ને કે આ આપણે એને એટલે રશિયા એટલે રોહિશાળા, જાંબિયા એટલે જમરાળા, આવી રીતે એ આનંદ કરતા હતા. પણ અને જ્યારે યોગીજી મહારાજની સાથે આફ્રિકા ગયા, લંડન ગયા, અને ત્યારે બધાને દેખાણું કે યોગી બાબા બોલતા તો હતા, પણ આપણને આફ્રિકા અને લંડનની અંદર આપણને ફેરવ્યા, આપણને લઈ આવ્યા. અને પછી તો એ યોગી બાપાના વચન એટલા બધા સિદ્ધ થયા કે આવા બધા જેને કહેવાય ને વિદેશની ધરતી ઉપરના નાના મોટા શહેરોની અંદર પણ આ બધા જ સદગુરુ સંતો 5-5 વાર 10-10 વાર જઈ આવ્યા. એટલે યોગીજી મહારાજ બોલે ને એ સત્ય થાય છે, એ વાત તો આપણે બધાએ ખૂબ પ્રેમથી જાણીએ છીએ. અને એટલે જ યોગીજી મહારાજ પોતે બોલતા કે આપણે 700 સાધુ કરવા છે અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થશે. ત્યારે આપણે એને પણ આપણે આમ મનની અંદર એવું લાગે કે એકને લાવે તો 2 જતા રહે, એવી પરિસ્થિતિની અંદર પણ યોગીજી મહારાજે જબરજસ્ત કાર્ય કર્યું. એક સાથે 51ને દીક્ષા આપીને, એમાં સાચા દીક્ષાર્થી તો આપણે ત્યાં અત્યારે વિરાજમાન રહેલા નવયોગેશ્વરમાંના સદગુરુ સંતો કે જે આજે દુનિયાની અંદર જ્યાં જાય ત્યાં યોગી બાપાનો ભાવ હરિભક્તોને આ સદગુરુ સંતોને વિશે થાય, એમ જાણે કે આ યોગીજી મહારાજના માનસ પુત્રો પોતે યોગી મહારાજને સેવન કરીને એવા જ યોગીજી મહારાજ જેવા ભાવને પામી ગયેલા પુરુષ છે. અને એમના આશીર્વાદથી પણ કેટલા બધા કામ થાય છે. મુંબઈના કોઠારી સ્વામી પોતે પહેલેથી જ યોગી મહારાજમય બનેલા હતા. એટલે એ જે કોઈ હરિભક્ત આવે અને સ્વામીને પૂછે કે સ્વામી મારે આ મકાન આટલામાં મળે એમ છે તો લેવું કે ન લેવું, અને પૈસાની આટલી બધી તકલીફ છે તો એ મને પૈસાની સગવડતા થશે કે નહીં થાય, આવા વ્યવહારિક પ્રશ્નો હરિભક્તોને તો હોય જ, એમાં કંઈ બેમત નથી. અને જ્યારે કોઠારી સ્વામી પોતે મહારાજને યાદ કરીને ધબો આપીને કે જાઓ લઈ લો, મહારાજ બધું ભેગું કરી દેશે. આજે એવા હજારોની સંખ્યામાં હરિભક્તો છે કે કોઠારી સ્વામી જેવા પવિત્ર સંતના આશીર્વાદથી મુંબઈની અંદર રહેનારા મુંબઈ ગરાઓના સંકલ્પો મહારાજે પૂરા કર્યા છે. એનું કારણ એ છે કે યોગીજી મહારાજ પુરુષ એવા હતા ને કે એ પુરુષની જોડે રહીને, એ પુરુષને પામીને આપણા તમામ સદગુરુ સંતો એવી એક સિદ્ધ દશાને પામી ગયા. અને યોગીજી મહારાજના ભાવને પામેલા આ ગુણાતીત બાગના બગીચાના સદગુરુ સંતો મુંબઈની અંદર શહેરમાં આજે જે કંઈ સત્સંગ ફાલ્યો ફૂલ્યો છે, એનું કારણ યોગીજી મહારાજ પોતે વારંવાર તો આવતા હતા, પણ પછી એ જે ઝાડ મોટા થયા ને એમને કોઠારી સ્વામીની સાધુતાના કારણે કરીને અને સત્ય બોલા વ્યક્તિ અને શુદ્ધ હૃદયવાળા, ધર્મ નિયમમાં પૂરા શુરા એવા કોઠારી સ્વામીના માર્ગદર્શન અને આશીર્વાદથી આજે સત્સંગ લીલો પલ્લવ છે. આપણને આશ્ચર્ય થાય કે યોગી બાપા કેવા આ સંતોને પણ પોતાના ભાવને પમાડીને
સત્સંગની અંદર આપણને આવા સદગુરુની ભેટ આપતા ગયા. આજે આપણે જોઈએ છીએ કે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની ભેટ તો યોગી બાબા વિના આપી જ ન શકે કોઈ. મહંત સ્વામી મહારાજ પોતે જબલપુરની અંદર રહ્યા, થોડું ઘણું ત્યાં ભણ્યા. ઘરમાં સત્સંગ ખરો, પણ ત્યાં રહ્યા ને એટલે ત્યાંના કારણે કરીને એટલું બધું પાકું નહીં. પણ અહીંયા જ્યારે આણંદની અંદર આવ્યા ત્યારે આપણને લોક દ્રષ્ટિએ અનુભવાય એવું કે કંઠી પહેરાવે ને કાઢી નાખે. પરંતુ એક વખત યોગીજી મહારાજ પોતે ત્યાંથી કહેવાય છે કે આણંદથી નીકળીને જવાના હશે ને એ ગોયા તળાવની પાળ ઉપર વિનુભાઈ બેઠેલા, અને ત્યારે ત્યાં આગળ જઈને વિનુભાઈની પાસે યોગીજી મહારાજ વિનમ્ર ભાવે બે હાથ જોડીને કહે કે વિનુભાઈ, અમારું બોલું ચાલુ માફ કરજો. આમ નમ્રતા સભર જ્યારે એમણે પોતે પોતાની ક્ષમા માગી, અને તે વખતે યોગીજી મહારાજના અંતરની અંદર જે શુદ્ધ ને પવિત્રતા હતી, જેમની આંખોની અંદર અમી ઝરતું હતું, આવું મુખારવિંદના દર્શન કરતા વિનુભાઈ યોગીજી મહારાજ તો નીકળી ગયા, પણ અંતરની અંદર વિચારે ચડી ગયા, અરે યોગીજી મહારાજ આ સાધુ કેવા કહેવાય? ભૂલ તો મેં કરી છે ને મારે માફી માંગવી જોઈએ, એને બદલે યોગીજી મહારાજ પોતે મારી પાસે માફી માંગે. આ વ્યક્તિત્વ તો કંઈક જુદું છે. અને એના જ વિચારની અંદર પોતે રાચવા લાગ્યા. એવા સમયની અંદર એક વખત યોગીજી મહારાજ પોતે ટ્રેનની અંદર બેસીને કદાચ સુરત જતા હશે કે મુંબઈ જતા હશે, મને યાદ રહ્યું નથી, પણ આણંદ રેલવે સ્ટેશન ઉપર 1-2 મિનિટ ગાડી ઊભી રહે એ વખતે દર્શન કરવા માટે આણંદના હરિભક્તો બધા જતા હતા. અને તે વખતના સમયની અંદર વિનુભાઈને પણ મનમાં એમ થયું કે લાવો ને આપણે પણ જઈએ. જેમણે મારી પાસે માફી માગી છે એ સંતનું સંતપણું તો અદ્ભુત છે. એ મૂર્તિ અંતરની અંદર રમવા લાગી. ગુણથી જે સત્પુરુષની સાથે જોડાઈને એ એના ભાવને પામ્યા વગર રહે જ નહીં. અને તે વખતે ત્યાં આગળ વિનુભાઈ પોતે આવેલા, અને આવ્યા ને ત્યારે તે વખતે યોગીજી મહારાજને મળવા માટે ઘણા બધા હરિભક્તો આવેલા. પણ યોગી મહારાજની દ્રષ્ટિ વિનુભાઈ તરફ મંડાઈને પડેલી હતી, અને તરત જ એ મળ્યા. અને મળ્યાને ટ્રેન 2 મિનિટ કે 3 મિનિટ ઊભી રહી છે. અરે તે વખતે એમના ખબર અંતર પૂછ્યા. એ સમય અને એ પ્રસંગ અંતરની અંદર એટલો બધો જડાઈ ગયો કે ન ભૂતો ન ભવિષ્યથી. થોડી વારમાં તો ટ્રેન ઉપડી. યોગી બાપા પોતે ટ્રેનમાં બેસી ગયા. હરિભક્તો બધા જયનાદો કરતા રહ્યા. જે જગ્યાએ ટ્રેન ઊભી હતી ને એ જ બાકડે ત્યાં આગળ વિનુભાઈ બેસી ગયા અને વિચાર કરતા રહ્યા કે યોગી બાપાનું કેવું અનંત જનની કરતા પણ વધારે ઉત્તમમાં ઉત્તમ એવું સાચું હૃદય સ્પર્શી એ પ્રેમાળ હેત છે ને એ ભૂલાય એવું નથી. અને એના કારણે કરીને એ પોતે એવું કહે છે કે રોજ ઘરેથી નીકળે અને ચાલતા રેલવે સ્ટેશને આવે, અને જે બાકડે પોતે બેઠા હતા એ જ બાકડે આવીને બેસે, અને અડધો કલાક કે પોણો કલાક જેવું બેસે. અને બાપા અહીંયા આવ્યા હતા, બાપાએ મારો હાથ પકડ્યો હતો, બાપાએ મને વહાલ કર્યું હતું, બાપાએ મને આવો વિનુભાઈ કરીને બોલાવ્યા હતા. આ બધું એટલું બધું સ્મૃતિની અંદર રમે. આ આપણને સ્પષ્ટપણે દેખાય છે કે મહંત સ્વામી એટલે કહેતા વિનુભાઈ બુદ્ધિશાળી તો બહુ હતા, અને એ જ બુદ્ધિ એમણે તર્ક વિતર્કની અંદર વાપરી નહીં. એ બુદ્ધિનો ઉપયોગ એમણે એમ કરો કે આવા અનંત કોટી બ્રહ્માંડોની અંદર પણ યોગીજી મહારાજના જેવું નિરાળું
એ હૃદય સ્પર્શી એ હેત આપણને બીજું કોણ કરશે? અને એ એવું હૃદયની અંદર જબરદસ્ત લાગી ગયું ને કે હૃદયથી હૃદય જોડાઈ ગયું. અને એટલે જ ધીમે ધીમે કરતા કરતા ભણવાનું ચાલતું હતું ને ત્યારે તે વખતે ભણવામાં કોલેજનો પ્રશ્ન આવ્યો કે જે કોલેજની અંદર એડમિશન લીધું હતું એ કોલેજની અંદર વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ બધાએ સાથે ભણે. ત્યારે વિનુભાઈના મનની અંદર એમ થયું કે આમાં તો આપણું મન સ્થિર રહે નહીં, આપણો સ્ત્રી પુરુષ મર્યાદા સચવાય નહીં, એટલે આપણે આમાં ભણવું નથી. અને એને બદલે એગ્રીકલ્ચર કોલેજની અંદર એકલા યુવકો જ હોય એટલે બીજી કોઈ ચિંતા નહીં. અને એમ સમજીને પોતે એગ્રીકલ્ચર કોલેજની અંદર એમણે એડમિશન લીધું. શું યોગી બાપાએ રંગ નાખ્યો હશે આ ભર યુવાની અંદર! યુવાનને તો કેટલી બધી પ્રકારના મનની અંદર ભોગ ભોગવવાના ઘાટને સંકલ્પો થતા હોય, એને બદલે હજી સાધુ થયા હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ આપણે સ્ત્રી પુરુષ મર્યાદામાં આપણે એને અડાય નહીં. પણ અંતર એવું ભેદાઈ ગયું ને યોગી બાપાના વચનની અંદર, મૂર્તિની અંદર. એટલે એમણે પોતે એ પ્રમાણે ત્યાં આગળ એડમિશન લીધું ને બીએસસી એગ્રીકલ્ચર કર્યું. 1952નો પ્રસંગ. વિનુભાઈ એક વખત આણંદના હરિભક્તોની સાથે અટલાદરા યોગીજી મહારાજ પધાર્યા હશે અને ત્યારે તે વખતે ત્યાં આગળ સાથે સાથે આવ્યા હશે અને ઠાકોરજીના દર્શન કરીને આમ તેમ ફરતા 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 ત્યાં અત્યારે સરસ મજાની સ્મૃતિ રહે એના માટે ત્યાં ચરણારવિંદ પધરાવેલા છે. એ જગ્યા પર એક ઓરડી હતી, રૂમ હતો, અને રૂમની અંદર યોગી બાપા કોઈ સંતનો હાથ પકડીને ઉભા હતા. અને બાપા જાણે વિનુભાઈની રાહ જોઈને ઉભા હોય ને એવું જ આપણને આ દ્રશ્ય ઉપરથી અનુભવાયો. સ્વામી ધીરે રહીને આગળ આવ્યા. વિનુભાઈ એટલે બહાર ઉભા ઉભા દર્શન કરતા હતા. યોગી મહારાજે ઈશારો કરીને કહ્યું, વિનુભાઈ અંદર આવો. 1952ની સાલમાં. અને ત્યારે વિનુભાઈ અંદર આવ્યા અને અંદર આવ્યા ને બાપાને પગે લાગ્યા. ને ત્યારે બાપા એવું બોલ્યા કે વિનુભાઈ, તમારા દ્વારા સત્સંગની અંદર મહારાજ અખંડ પ્રગટ રહેશે. હવે સત્પુરુષ તો પોતે નક્કી કરી જ લીધું છે કે આ અમારા વારસદાર બનશે. આ અમારી જૂનાગઢની જોગીની રીત વર્તનાર છે અને અક્ષરધામમાંથી આવેલા પુરુષ છે એમ યોગીજી મહારાજ આપણને તે વખતના સમયની અંદર પ્રતીતિ આપે છે. પણ વિનુભાઈએ આ વાત વર્ષો જતા રહ્યા, ક્યારે પણ કોઈને નથી કરી. હમણાં 3-4 વર્ષ પહેલા જ અટલાદરાની અંદર સ્વામી પોતે આવ્યા. ત્યારે તે વખતે શાસ્ત્રીજી મહારાજના રૂમમાંથી દર્શન કરીને ઉતારે પધારતા હતા. ત્યારે ત્યાં ઉભા રહીને એમણે જ પોતે આ વાત કરી કે આવો એક પ્રસંગ બન્યો હતો. ત્યારે આપણને ખ્યાલ આવે કે યોગી બાપા એમ બોલ્યા હોય કે તમારા દ્વારા મહારાજ આ સત્સંગની અંદર પ્રગટ રહેશે. શું યોગી બાપા આમ સામાન્ય રીતે કંઈ રૂડા રૂપાળા હતા એટલે કંઈ વારી ગયા હતા એવું નહોતું. પહેલેથી જ એમનામાં એવા દિવ્ય ગુણો હતા અને ગુણોનો ભંડાર અને પોતાના વારસદાર તરીકે સ્થાપના કરવાનો ઉમંગ તો ગુરુને કેમ ન હોય. એટલે યોગીજી મહારાજના પ્રેમ પાસની અંદર તો કેટલા આપણા સત્સંગની અંદર આપણને જોડાયેલા મળે છે. એટલે એ દ્રષ્ટિથી આ બધા સદગુરુ સંતોમાં પણ પૂજ્ય વિવેક સાગર સ્વામી એ તો પોતે ચુસ્ત જૂના મંદિરની અંદર એમના પૂર્વાશ્રમના પિતાશ્રી અને પરિવાર બધું
પરંતુ અમદાવાદથી મુંબઈ ભણવા જતા રસ્તાની અંદર એટલે રેલવે સ્ટેશન ઉપર જ મુંબઈના કોઠારી સ્વામી પણ પોતે મુંબઈ ભણવા જતા હતા. રણછોડભાઈ એમનું નામ, બે ભેગા થઈ ગયા. વાતો કરતા પૂછ્યું, તમારું કયું ગામ? તો કે મારું વિસનગર. તો તમારું કયું? કે મારું રાજપુર કડી. અને પછી તો એમ કરતા 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 મુંબઈ પહોંચ્યા. અને મુંબઈ યોગીજી મહારાજની એ જે ઓળખાણ થઈને અને એ યોગી મહારાજે કહ્યું કે અમારે તમને બધાને બ્રહ્મ વિદ્યા ભણાવી છે. આ બાપા બોલે ને એ કરી જાય. હો ભાઈ, આપણે તો ઘણું બોલવું હોય ને બોલીએ ખરા, પણ કઈ થાય નહીં. એટલે આ યોગીજી મહારાજના અમૃત મહોત્સવની સ્મૃતિની અંદર જે કંઈ અંતરની અંદર રહેલા પ્રસંગોનું સ્મરણ થાય છે ને એને જ આપણે અત્યારે સાંભળી રહ્યા છીએ. એટલે એ વિવેક સાગર સ્વામી તો પોતે અટલાદરાની અંદર પહેલી જ વખત જ્યારે ગયા ને ત્યારે તે વખતના સમયની અંદર એક દાડો રહીશું એમ કરીને ગયેલા અને 2 મહિના સુધી યોગી મહારાજની જોડે રહ્યા. કેટલા બધા શતાવધાની પુરુષ છે કે જે વર્ષો સુધી પ્રમુખ સ્વામી મહારાજની જોડે ફર્યા. તો જે તે હરિભક્તોના નામ, ગામ, ઠામ અને એની 5-5 પેઢીની પણ યાદ સ્વામીને જેટલું હોય ને એટલું જ એમને યાદ રહે. એવા જબરજસ્ત મેધાવી શક્તિ ધરાવનાર. પણ જયારે અડવાળા આવે છે ને ત્યારે તે વખતના સમયની અંદર યોગી બાપાને ખબર હતી કે વેકેશનની અંદર અહીંયા આવશે. અને જયારે આવ્યા ને ત્યારે યોગીજી મહારાજ એટલો બધો ભાવ અને વાત્સલ્ય વરસાવી અને કહ્યું, આવી ગયા ને, આવો મારા જીવના સગાવાલા, આવો. અને એમ કરીને સ્વામીએ એમના પગમાં ચપ્પલ તૂટી ગયેલું એ જોયું. પછી એમને પાણી પાયું, એમને જમાડ્યા. એવું હેત કર્યું ને યોગીજી મહારાજે વિવેક સાગર સ્વામી એ હેતના મહાસાગરની અંદર તરબતર થઈ ગયા, ડૂબકી મારીને. આજે પણ યોગી બાપાની વાતો કરવામાં કે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા ગાવામાં કે પછી અત્યારે વર્તમાન કાલે જેમના સહયોગી હતા, સહાધ્યાયી હતા, એક જ ઓરડાની અંદર ઘાટકોપરમાં ભેગા રહેતા, પણ એમને યોગીજી મહારાજે પોતે મહંત સ્વામી તરીકે નિયુક્ત કર્યા. પ્રમુખ સ્વામી મહારાજની હયાતીમાં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞામાં રહ્યા, પણ બાપા પોતે મહંત સ્વામી મહારાજને ગુરુ ગાદીએ નિયુક્ત કરીને ગયા. તો વિવેક સાગર સ્વામી પણ એટલા જ હેતથી આજે યોગી બાપામાં અને પ્રમુખ સ્વામી મહારાજમાં જેમ જોડાયા હતા ને એમ જ જોડાયેલા અત્યારે છે. ત્યારે આપણને યાદ આવે કે યોગી બાપા એટલે યોગી બાપા કેવો પ્રભાવ. આ બધા યુવાનોના અંતરની અંદર પણ એવો જ પ્રભાવ પડ્યો કે બાપા કહે એમ કરી લેવું. ક્યારેય પણ પાછી પાની પાડી જ નથી. અને પ્રમુખ સ્વામી મહારાજે પણ યોગીજી મહારાજની આજ્ઞામાં રહેવાનું શાસ્ત્રીજી મહારાજે કહેલું કે અમે યોગી બાપાની છત્ર છાયામાં રહીને આ સંસ્થાનો વિકાસ કરજો. અને ત્યારે એ યોગી બાપા સાથેનું જોડાણ પ્રમુખ સ્વામી મહારાજનું પણ કેટલું અદ્ભુત. સ્વામી પોતે કહેતા કે યોગીજી મહારાજના વિચારથી મારો વિચાર ક્યારેય જુદો પડ્યો નથી. એવા સત્પુરુષ એ યોગીજી મહારાજ ખરેખર જૂનાગઢના જોગીનો વારસો ચાલ્યો આવે એમ એમની જીવન શૈલીની અંદર આપણને જ્યાં જે મંદિરમાં જાય ત્યાં તે મંદિરની અંદર અખંડ કથા, વાર્તા, ભજન, કીર્તન, શાસ્ત્રીજી મહારાજના મહિમાનું સ્મરણ કરવું, મહારાજનો ઉદ્ઘોષ કરો, અક્ષર બ્રહ્મની વાતો કરવી. એટલું બધું જબરજસ્ત સ્થાન હતું કે નાના નાના બાળકોને પણ યોગીજી મહારાજ પ્રત્યે એટલું બધું આકર્ષણ હતું. અમે બધા નાના હતા ત્યારે પણ કંઈ લાડુડી આપે કે પ્રસાદી આપે એટલા માટે દોડતા નહીં, પણ એમ સહેજે એમ થતું કે બાપાની પાછળ પાછળ દોડીએ
અને બાપાની સેવામાં જોડાઈ જઈએ, એવું બધું મનની અંદર રહ્યા કરતું તો યોગીજી મહારાજનું વાત્સલ્ય, અને એ વાત્સલ્ય કેવું, ગળામાં હાથ ફેરવે, કાનમાં આંગળી નાખે, અને કાંઈક આપણી નાની મોટી ભૂલ હોય તો ગુરુ એમ ન કરાય, એમ કરીને આપણને મનાવી અને જીવનની અંદર સાચા રસ્તે ચડાવવાનું ભગીરથ કામ કરનાર આ યુગની અંદર યોગીજી મહારાજ પોતે. અને એ યોગીજી મહારાજ એક વાક્ય તો હંમેશને માટે કહેતા, ક્યો થઈશ. ઘણાને ખબર ન હોય હું થઈશ, પણ પછી કે હા પાડી દીધા પછી કે ખબર પડી ને શું થઈશ, સાધુ થઈશ. પોતા જેવા બનાવવાનો આવો જબરદસ્ત ખટકો યોગી મહારાજના જીવનની વિશે હતો. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.